સમાજવાદી પાર્ટીએ શનિવારે જાહેર કર્યું છે કે તે મહારાષ્ટ્રમાં એમપીએથી અલગ થઈ રહી છે। તેમણે એમ પણ કહ્યું છે કે શિવસેનાએ ભાજપ વચ્ચે કોઈ ફરક નથી। ખરેખરમાં શિવસેનાએ અખબારમાં એક જાહેરાત આપી હતી જેમાં બાબરી મસ્જિદ તોડી પાડનારાઓને અભિનંદન આપવામાં આવ્યા હતા। આ સાથે ઉદ્ધવ ઠાકરેના નજીકના મિલિંદ નાર્વેકરે પણ આ અંગે એક્સ પોસ્ટ કરી હતી અને આ અંગે મહારાષ્ટ્રમાં સમાજવાદી પ્રમુખ અબુ આઝમીએ કહ્યું કે શિવસેના એ અખબારમાં એક જાહેરાત આપી હતી કે જેમાં બાબરી મસ્જિદ તોડી પાડનારાઓને અભિનંદન આપ્યા હતા। ઉદ્ધવની નજીકની વ્યક્તિએ એક્સ પર પોસ્ટ કરીને મસ્જિદ તોડી પાડવાની પ્રશંસા કરી હતી અને એમપીએથી અલગ થઈ રહ્યા છીએ તો હું આ અંગે સમાજવાદી પાર્ટી અધ્યક્ષ અખિલેશ યાદવ સાથે વાત કરી રહ્યો છું હોવાનું જણાવ્યું હતું। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।